ચિખોદરા 51માં મહોત્સવમાં આવ્યા, શું કહેશો? ચિખોદરા મુકામે શ્રી ફકીરદાસજી મહારાજના સ્વર્ણ જયંતિ મહોત્સવે એટલે કે એમના પુણ્યતિથિનો સ્વર્ણ મહોત્સવ છે. એમાં બ્રહ્મવાણી શ્રી તારતમ સાગરના 51 સાપ્તાહિક પારાયણ અને સત્સંગ ચર્ચાઓનો એક સરસ મજાનો આયોજન મુકામે સંપન્ન થયું. તો આજે પૂર્ણાવતીના પ્રસંગમાં પણ હું સંબંધિત થયો. ઘણા બધા સુંદર સાત તરફથી સેવાઓ મળી છે અને ચિખોદરાના યુવાઓ ખૂબ સક્રિય રૂપે કાર્ય કરીને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. એ સનાતન હિન્દુ ધર્મ માટે, શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ માટે ખૂબ પ્રસન્નતાની વાત છે. એવી રીતે યુવાઓ આગળ વધે તો બીજા યુવાઓને પણ માર્ગદર્શન પ્રાપ્ત થાય, જેથી કરીને ખોટા રસ્તે ન જઈને સાચા રસ્તે જઈ શકે. એનાથી દેશનું ભવિષ્ય પણ ઉજ્જવલ રહેશે એવું અમારું માનવું છે. ફેરફાર કરીને બનાવે ને, હા, તો એ વેલ્યુ એડિશન કરવું હોય તો કરી શકાય. બાકી એમાં બીજા ઘણા બધા ફીચર્સ હોય, ખાસ કરીને સેફ્ટી ફીચર્સ વધારે હોય. તો આ રીતે આ કંપનીઓ પણ બનાવતી હોય તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ ધામધણીજીએ કે આપણને આ ગાડી અપાવી તો બ્રહ્માજીને સ્પેશિયલ નિર્દેશન નહીં મળ્યું હોય. અનુસાર અનેક જવેર જતન કરી તમે લાવ્યા છો આની વાર. તો અહીં શેઠ કહ્યું છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, કે શેઠ એટલે શ્રેષ્ઠ શબ્દ. તો આપણા લોકો શું વિચાર કરીએ છીએ કે આપણા બાળકોને ભણાવીએ તો ક્યાં ભણાવવાનું? ખૂબ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી નહીં કરાય? હા, તો વિશ્વ જ નહીં કરાય ને. હા, તો આપણે હવે એનો વિશ્વ જ નહીં કરીએ. એનું હુકુમ હારિકા સાહેબ કુરબાન કરે શિકાયત ખુદા મોમિન હોય તબ કોઈ ન કિસકે દાખલા હોય કુવાતિન સમય ચોએ જાય તો દઈ નવમી આગે અરફા ઈદ કહી લે રસમી આગો મત तेरा कौल फैल ये हाल जामा जड़ा जुड़वंग जुगती जोत जबर जो मीठे मुख नैनों पर जाओ बलियार लाल अधुरा हसत मुख हरवती नाशिका तिलक